આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર થઈ ગઈ આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી દે છે જાદવભાઈ થોડો આ બીચરો કો જાદવભાઈ આર્મી કરે છે ઓય વિજય આ જો મારા આધાર જયેશ ગાયું છે જયેશ અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી નહીં કોઈ પોલીસમેન નહીં કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમારું ઉપર ભગવાન શું કામ જાઓ હવે તમે મને એ વાતનો જવાબ આપો જો આ રીતનું હતું તો તમે અમને જવાબ શું કામ દો નહીં હવે મારા ઘરનો સ્તંભ ભયો ગયો છે હવે તમે મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્નમેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવી ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ આટલા વર્ષની સર્વિસમાં ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ક્યાંય જઈએ છીએ ફરીથી ટેક્સ ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોઈએ તમે લોકો અહીંયા જ રહ્યો તમે કયો મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધાને આવડા છોકરા હતા નહીં સરકાર ખાલી એ છે કે અમે કરશું આ બધું બની ગયું આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી બીજે દિવસે આટલો કરફ્યુ રોડ નહીં સર નહીં સાંભળો તમારે સાંભળવું પડશે જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્નમેન્ટ ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા પોલીસ અહીંયા હતા નેતા આવ્યા છે પછી શું કામ અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાવ છો શું કામ કરવા અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કઈ ત્યારે કેમ તો બોલ્યું અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે તો પોતાનું ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે કેમ બોલો મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના માનો તમે લોકો જે ટ્રેનિંગ આપો છો આવું શીખવો છો મને ન્યાય જોઈએ મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ બધા નહીં ખાલી તમે ચોક્કસ એમ નહીં ફોટા બે પાડી લો ને ક્લિક અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્નમેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ક્યાંય જઈએ છીએ ફરીથી ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોઈએ તમે લોકો અહીંયા જ રહ્યો તમે કયો મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધાને આવડા છોકરા હતા